હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હે ને વ્લોગ અત્યારે કેટલા 6 વાગ્યા પછી 6:30 જેવા થવાના ચાલુ કરતો હું. કેમ કે આજે મેં કંઈ કર્યું જ નહીં. આજે મેં સવારે ઉઠ્યો, તૈયાર થયો, નાહ્યો, પછી જવાનો હતો માંડવી, પણ ઊંઘ આવી ગઈ. તો આખો દિવસ ઊંઘ્યો. કેટલા ખબર? 4-1 વાગ્યા સુધી જેવો ઊંઘ્યા જ કર્યું. 4 વાગ્યા ઉઠ્યો, 4 વાગે ઉઠ્યો, પછી એક રીલ બનાવવાની હતી. તે રીલ બનાવી ને એડિટ કરીને નાખી દીધી. ને હવે મૂવી જોવા બેઠો. ને ગાઈસ, આપણે પેલી બીજી આઈડી જે છે, વાર કેવા દેખાતા છે એવો નથી જે. તો આપણી જે પેલી બીજી આઈડી જે છે એમાં રીલ જોવાની મજા આવતી છે. એમાં ઇમોશનલ રીલ નાખતો હું, તો જોવાની મજા આવતી હોય તો મને કહો, હજુ રીલ એવી બનાવું કે નહીં બનાવવું. એટલે કહેવું મને. તો બસ, એટલે મેં કીધું ચાલો કંઈ તો નાખી દેવું. ડેઈલી વ્લોગ કરતા છું તો કંઈ તો નાખી દેવું ને એમ. તો હવે હાંજ પડી જો મસ્ત બહાર આવીને બેસેલો છે અહીંયા. મેં કીધું ચાલો જરાક કંઈ શૂટ કરી નાખીએ એમ. મેં તો સારો વિચારતો હતો કે એમ જ કશે જાઓ ને એટલે લાઈવ ચાલુ કરી દઉં, IRL ચાલુ કરી દઈએ. પણ આપણું પબ્લિક કોઈને કોઈ આવતું રહે ને તો મજા આવે એમ લાઈવમાં. તો ચાલુ રખાય કે ગમે ત્યાં જઈએ, આપણે જે કરીએ તે લાઈવમાં દેખાય એમ છે ને. અમુક વાર એમ એટલું એમ કંઈ વિચાર બી નહીં આવે, કંઈ મગજમાં ચાલતું બી નહીં આવે, પણ એમ કેવું અમુક વાર એવું થઈ જાય ને કંઈ કરવાની ઈચ્છા નહીં થાય એમ. તો આજે એવો દિવસ હતો એમ. તો કંઈ નહીં, બાકી તમે કંઈ કહેવું કે મારે કંઈ બનાવવા જેવું, શું કરવા જેવું કોન્ટેન્ટમાં, તમારે શું જોવું છે, એમાં મજા આવતી છે. કંઈ બી કે આ ટાઈપ બનાવ, આવું બનાવ, યુટ્યુબ માટે આવું કર, કંઈ બી આઈડિયા હોય, કંઈ બી તમારે જોવાની ઈચ્છા હોય તો મને કહો. તમે હું ટ્રાય કરા કે એ વસ્તુ બને. જરાક તમે કહેતા રહો તો હું કરતો રહું. જરાક સપોર્ટ આપતા રહો. પહેલાં જેવો તો નથી, એટલે રહ્યો જે આપણે 1 વર્ષ પહેલાં હતા એ વસ્તુમાં કંઈ અલગ જ મજા હતી. તો એ વસ્તુ આપણે હવે પાછું કરવાનું છે. એક છોકરી આ વસ્તુ નહીં બગાડી શકે, એટલે એ વસ્તુ આપણે પાછા કરવાનું છે. ને હું ફસાયેલો હતો એક જ વસ્તુમાં એમ, કે મને એવું લાગતું હતું કે મેં બધું ખરાબ કર્યું. એ ટાઈપે હું કન્ફ્યુઝ થઈને બેઠેલો હતો. તો મેં હવે એટલો શ્યોર થઈ ગયેલો હું ને કે મેં ખરાબ કર્યું જ નથી. મેં સારું જ કરેલું છે. મેં બહુ સારું કરેલું છે એમ. મતલબ કેવું, ખરાબ તો એને કરેલું. મેં બોલું નહીં બોલું કોઈને ખબર પડે નહીં પડે. જે સાચું છે તે સાચું છે. મેં પહેલાં સાચો હતો, જ્યારે ખરાબ ટાઈમ હતો ત્યારે મેં સાચો હતો, તો અત્યારે બી સાચો જ છું. બોલવાથી નહીં ફરક પડે. જે દિવસે બોલવાનું ચાલુ કર્યું ને એમ, બોલવા સારું લોકોને શબ્દ નહીં મળે. જે દિવસે ચાલુ કર્યું તે દિવસે. તો પહેલાં એ બધુંમાં નથી પડવું. આપણે કોઈનું ખરાબ કરતા નથી. જે ખરાબ કર્યું તેને કર્યું. તો બસ સપોર્ટ કરો. એ બાજુ મગજ નહીં જાય એના સારું તમે બધા સપોર્ટ કરતા રહો. જરાક કોન્ટેન્ટ કેવા જોઈએ કહેતા રહો. લાઈક કોમેન્ટ બધું કરતા રહો. જરાક પ્રેમ આપતા રહો. બસ એટલું જ જોઈતું છે, બીજું કંઈ નહીં જોઈતું. ને બીજું હું દુઃખ દર્દ પીડાની વાત તો આપણે બંધ કરી દઉં થોડાક ટાઈમમાં. આપણે ખાલી ખુશ રહેવાની ટ્રાય કરો. તો કેવું શું કરીએ.